નમસ્કાર ગુજરાત, દેશ, દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વ સાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું, એમના વિશે વાત કરશું. તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી તમને મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી જાય. નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર એલપીજી માટે મોટી ખુશખબર. બાળકોના જન્મ પ્રમાણપત્ર અંગે માહિતી. આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો. ખેડૂતો માટે મોટો નિર્ણય. મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખની લોન. અંબાલાલ પટેલ દ્વારા આગાહી. તેમજ ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને હેલ્મેટના નવા નિયમો આવી ગયા. 15 વર્ષ જૂના વાહનો ભંગારની માહિતી. 4 લાખ ખેડૂતોની લોન માફ. ઓગસ્ટ મહિનામાં રેશનના ખુશખબર. તેમજ પશુપાલકો માટે ખુશખબર આવી. મહિલાઓને વ્યાજ વગર મળી રહી છે લોન. આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલ માટે 50 લાખની સબસિડી. 300 યુનિટ મફત વીજળીની 15,000 રૂપિયા ખાતામાં. વરસાદ અંગે ખેડૂતોને ચેતવણી. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવાની જરૂર નથી. એલપીજી માટે મોટી ખુશખબર. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ એટલે કે 12 ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવે છે. યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી ત્યારે પીએમયુવાયના લાભાર્થીઓને 300 રૂપિયાથી સબસિડી મળવાનું ચાલુ જ રહેશે. જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે હજુ સુધી 9 મહિનાનો વાર છે. ત્યારબાદ બાળકોના જન્મ અંગેના પ્રમાણપત્રના સમાચાર સામે આવ્યા છે, જેમાં બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા. બાળકોના આધાર કાર્ડના આધાર પ્રમાણે પરત માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણય લેવાથી વાલીઓને રાહત આપવાનો છે. ત્યારબાદ આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે તમામ લાભાર્થીઓ ખેડૂતો યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં હપ્તો બીજો પણ આવી શકે છે. ખેડૂતો માટે મોટો નિર્ણય. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડેલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોને પણ લાભ થશે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરતા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર આગોતરી નોંધણી કરાવવી પડશે. મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી જ એક યોજના એ છે કે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે. હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી 25થી 27 ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. માર્ચ મહિનાની શરૂઆતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોચના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે, જેમાં દેશના જીડીપીમાં 8% વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના જ છે. જોકે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે, જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં ઘણા લોકો દયનીય પણ સ્થિતિમાં છે. હેલ્મેટ અંગે નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. આજથી
ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી શહેરના વિવિધ 4 રસ્તાઓ અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. પકવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિ પણ હેલ્મેટ પહેરવું પડશે. ત્યારબાદ 15 વર્ષ જૂના વાહન ભંગાર અંગેની માહિતી, જેમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો હશે એ અંગેનું મોટું નિવેદન. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ દિલ્હી અને NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 100 જેટલા વાહનોને ડિટેન કર્યા છે. એટલે કે 10 વર્ષ જૂના જે ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો હોય એને ચલાવવા ઉપર છે એ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ 4 લાખ ખેડૂતોની લોન માફ અંગે સમાચાર, જેને ધ્યાનમાં રાખીને તેલંગાણાની સરકારે આ મોટો નિર્ણય લીધો છે. જ્યારે મિત્રો આ લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની મોટી યોજનાઓ છે એ લાવવામાં આવી રહી છે. તેલંગાણા સરકારે ગુરુવારે ₹5,644.24 કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે, જેનો લાભ 4.46 લાખથી વધુ ખેડૂતોને થશે. એટલે કે લગભગ 4 લાખ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં રેશન અંગેની ખુશખબર. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે. તથા અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 15 કિલોગ્રામ તથા બાજરી 5 કિલોગ્રામ એમ કુલ 35 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથે વધારાની ખાંડ પણ મળશે. અત્યોદય, NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100 અને 1 કિલો ચણા ₹30 અને 1 કિલો તુવેર ₹50 તથા ડબલ ફર્ટિલાઇઝર મીઠું છે એ ₹1નું 1 કિલોગ્રામ આપવામાં આવશે. પશુપાલકો માટે ખુશખબર આવી છે. બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે બનાસ ડેરીની 56મી સાધારણ સભા છે એ મળી હતી. આ સભાની અંદર બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતા ₹1973 કરોડ ભાવફેર જાહેર કરાયો છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે. મહિલાઓને વગર વ્યાજે લોન મળે છે, જેમાં લખપતિ દીદી યોજના હેઠળ તમને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખની સબસિડી. આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકો સારવાર માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે. MD, MS ડૉક્ટરો જે આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી. સમાજના ડૉક્ટરને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના છે. 300 યુનિટ મફત વીજળી, ₹15,000 ખાતામાં, જેમાં PM સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ તમે સાંભળ્યું જશે. તેમાં 13 ફેબ્રુઆરી 2024થી આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 300 યુનિટ મફત વીજળી PM સૂર્ય ઘર યોજના અંતર્ગત મળશે. વરસાદ અંગે પણ ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં ધક્કા નહીં ખાવા પડે એ આપણે આવતીકાલે સમાચાર મેળવશું. અને બીજા સમાચાર પણ તમે જોતા જજો. સાતમ આઠમનો તહેવાર બગડશે, ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે તહેવારોની મોસમમાં જ ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે. મોંઘવારી રોજબરોજ વધતી રહે છે, ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે. ખાદ્ય તેલના 15 લીટરના ડબ્બાએ અને તેમાંય કપાસિયા તેલના ભાવમાં 70થી ₹100નો ભાવ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે. આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે, જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે. ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના પણ છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે, જેનાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે. જોકે માંગમાં વધારો થવાને કારણે તહેવારની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ ₹6 થી 8 અને 15 લીટરના ડબ્બે 90 થી ₹100નો ભાવ વધારો થવાની ધારણા રહેલી છે. ત્યારબાદ ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે, તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે.
રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય જોતાં એક એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને આવો સારો નફો કમાઈ શકે છે. ત્યારબાદ ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ, જેમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યા છે, જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલશે. ગુજરાતના 33 જિલ્લાઓની તમામ ખેતીલાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વે આવરી લેવામાં આવશે. વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્ર નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરેપૂરી થતી ન હતી. ડિજિટલાઇઝ કોર્પ સર્વે કરતાં 100% પાણીપત્રક નમૂના નંબર 12 નોંધાઈ શકશે. પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે અને ગુજરાતના 33 જિલ્લાઓના મળીને કુલ 18,464 ગુજરાતના ગામના અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબર પાક વાવેતરના ડિજિટલ કોર્પ સર્વે કરવામાં આવશે. મહિલાઓ માટે પોસ્ટરની સુપરહિટ સ્કીમ MSSCના નિયમ, ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવે છે. ઇમરજન્સીના સમયે ખાતાધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ થઈ શકાય તેમ ખાતું ખોલ્યાના 6 મહિના બાદ કોઈપણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકાય? તો લઘુત્તમ રોકાણ 1,000 રૂપિયાથી લઈને 100ના ગુણાંકમાં, મહત્તમ રોકાણ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ. બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો. ગેરંટીથી રૂપિયાવાળા બનશો આ સ્કીમ હેઠળ, જેમાં મહિલાઓ માટે કુબેરનો ખજાનો પણ સાબિત થઈ શકે. ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકાર ગાઈડલાઈન જાહેર કરી, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાયું. ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડવા માટે 1,000 રૂપિયા દંડ ભરવાનો છે એ નક્કી કર્યું. બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ પશુપાલકો માટે આવી છે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દુધાળા પશુ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજ સહાય મળશે. ઉપરાંત 50 દુધાળા પશુઓ, કાંકરેજ, ગીર ગાય ખરીદવા માટે પણ 7.5% વ્યાજ સાથે સહાય મળશે તથા ડેરી ફાર્મ સ્થાપવા બાંધકામના 50% અથવા તો 5 લાખ સીધી સહાય છે એ મળશે. ત્યારબાદ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોનું લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે અને મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં પણ મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાઈ રહ્યું છે. તો ગુજરાતમાં હાલ શ્રમિકો માટે માત્ર 280 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે. ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા 50,000 રૂપિયા ઇનામ મળશે. કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નિર્જીવ ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મા યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે. ત્યારબાદ દેવામાફી અંગે જાહેરાત. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1,000થી 1,200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈ 2,200થી 2,400 રૂપિયાએ પહોંચ્યું